गुड इवनिंग बच्चे लोग। गुड इवनिंग सर। वेरी गुड इवनिंग। आज આપણે મેં વાત કરી તે પ્રમાણે ગણિતમાં જ લેવાનું છે। ગણિતનો તમારો ટેસ્ટ છે, એમાં વિજ્ઞાનના ચેપ્ટર્સ આપણે પૂરા થઈ ગયા છે। ગણિતમાં એક ચેપ્ટર હાફ બાકી છે। આજે મેક્સિમમ એમાંથી આપણે કવર કરવાની કોશિશ કરીશું, બરાબર। હવે પેટર્ન ને બધું આપ્યું છે ને, એ પેટર્ન બેટા અમુક તમે લોકો જોઈ લેજો। પેજ નંબર જ્યાંથી આપણે બાકી છે 93 પેજ નંબર, એમાં મેં તમને ટ્રાયંગલ વાળી પેટર્ન, સ્ટાર વાળી પેલી સમજાવી હતી તમને કે 1 માં 3 ઉમેરો તો કેટલા થાય અને 3 માં પછી એના પછીની સંખ્યા ઉમેરો તો કેટલા થાય, બરાબર છે। એવી રીતે તમે ચેક કરશો તો ઘણી બધી પેટર્ન આવે છે, બરાબર। એ પેટર્ન તમારા લોકોએ જોઈ લેવાની છે। અમુક જે મેઇન આપણે સમજાવવા જેવું લાગે છે એ બધું આપણે જોઈએ છે। હું સ્ક્રીન શેર કરું છું। સર હેલો। બોલ બચ્ચા। સર વિજ્ઞાનમાં તો 8 પાઠ છે ને? 8 છે તો 7 જ પૂરા થયા છે, 8મો બાકી છે ને આપણે? હા, એ પછી કરવાનું છે। હા બધાને 8 નથી। ચલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 6 માં।93 પેજ નંબર પર તમને જે પેટર્ન આપી છે, પેટર્નમાં એક સિમ્પલ ફટાફટ વાત કરી લઉં। અહીંયા 1 આપ્યો છે, બરાબર। પછી 2, 3 અને 4 આપ્યું છે। પછી 5, 6, 7, 8 અને 9 આપ્યું છે। આમાં તમે ચેક કરશો તો 1 એ 1 નો વર્ગ છે, બરાબર છે। 4 એ 2 નો વર્ગ છે, બરાબર। અને 9 જે છે એ 3 નો વર્ગ છે। બીજું અહીંયા તમે બીજી એક પેટર્ન ચેક કરશો તો પહેલા પછી જો અહીંયા 2 સંખ્યા એને છોડી દીધી છે, બરાબર છે। 2 સંખ્યા છોડે છે, એ પછી તમે ચેક કરશો તો આ 4 સંખ્યા થઈ, 4 સંખ્યા છોડ દે છે, બરાબર છે। 2, 4 એના પછી આવશે તો કેટલી સંખ્યા છોડી દીધી હશે એને? પેટર્ન ચેક કરીએ। અહીંયા 2 સંખ્યા છોડી, હવે 4 સંખ્યા છોડી, હવે કેટલી સંખ્યા છોડે? પેટર્ન યાદ કરો। 2 છોડે છે, પછી 4 છોડે છે, તો હવે કેટલી છોડશે? માઇક ઓન કરો અને બોલો। 6 પછી કેટલી છોડશે? 8। 8। તો આ એક પ્રકારની પેટર્ન છે, બરાબર છે। 2 જુઓ તો 4 પછી કરે છે, 1 કરે તો પછી 6 છે, 1 કરે તો પછી 8 છે, આવી રીતે છે, બરાબર છે। 2, 4, 6, 8 આ પ્રકારની પેટર્ન એક બને છે, બરાબર। આપણે જોઈ લઈએ આગળ। એવી જ રીતે જે પેલું 9 લખ્યા હતા એ પછી તમે અહીંયા ચેક કરો તો 10, 11, 12, 13, 14, 15 અને 16। 9 નો વર્ગ 9 જે છે 3 નો વર્ગ આવે છે, તો 16 જે છે 4 નો વર્ગ આવે છે। તો 2, 4 પછી 6 સંખ્યા છૂટી જોઈએ તો ચેક કરો 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા છોડી। ખ્યાલ આવી ગયો તમને? તો આ પણ એક પ્રકારની પેટર્ન છે। આ પેટર્ન લેજો તમે લોકો, ઓકે। પછી એકી સંખ્યાનો સરવાળો એ પણ તમે 94 નંબરના પેજ ઉપર જોશો તો તમને લોકોને ખ્યાલ આવશે, બરાબર છે। એકી સંખ્યાનો સરવાળો જોશો, જુઓ અહીંયા 1, બરાબર। પછી અહીંયા જોશો તો 1 + 3 એના પછીની એકી સંખ્યા
પછી ચેક કરો તમે તો 1 + 3 + 5 ખબર પડે છે આ પ્રમાણેની અલગ અલગ એકી સંખ્યા આવે છે આનો જવાબ 1 આવે 1 + 3 4 આવે 1 + 3 + 5 એટલે 9 આવે આ 1 છે શાનો વર્ગ છે 1 નો જ વર્ગ છે 4 છે શાનો વર્ગ છે 2 નો વર્ગ છે 9 છે શાનો વર્ગ છે 3 નો વર્ગ છે ખબર પડે છે કે આવી રીતે જે જવાબ છે આપણા આવે છે આ પણ એક પ્રકારની પેટર્ન જ છે અહીંયા તમે જોશો તો આ પણ એક પ્રકારની પેટર્ન જ છે બેટા એટલે પેટર્ન તમે લોકો ખાસ ચેક કરી લેજો બરાબર બે ક્રમિક એકી સંખ્યા અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર છે બરાબર છે એટલે કે 5 × 3 કરો 3 × 5 કરો 3 એકી સંખ્યા છે 5 પણ એકી સંખ્યા છે તો ક્રમિક એકી સંખ્યાનો ગુણાકાર તમે કરો બરાબર છે અને એ ગુણાકાર કર્યા પછી તમારે જોઈ લઈએ તમને સિમ્પલ હું સમજાવું ચલો દાખલા તરીકે ત્રણ × 5 કરીએ બરાબર છે તો અહીંયા શું આવશે 15 3 × 5 = 15 થાય ને હવે 3 અને 5 ની વચ્ચે કઈ સંખ્યા આવે 4 પછી 4 નો વર્ગ 4 નો વર્ગ ઓછા 1 જુઓ 4 નો વર્ગ 16 થાય 16 થાય 16 માંથી એક બાદ 15 આવી ગયા ને બરાબર છે એટલે ક્રમિક એકી સંખ્યા તમે લો તો પણ તમને ખબર પડે જુઓ 7 × 9 એકી સંખ્યા જ લેવાની છે બંને પણ ક્રમિક લેવાની તમે 5 × 7 પણ લઈ શકો હા આ બધી એક પ્રકારની પેટર્ન છે જો 7 નવા કેટલા થાય 63 બરાબર તો 7 અને 9 ની વચ્ચે કઈ સંખ્યા આવે 8 તો 8 નો વર્ગ કરો 8 નો વર્ગ કરો ને એમાંથી એક બાદ કરો 8 નો વર્ગ કેટલો થાય 64 64 માંથી એક બાદ કરો એટલે 63 આવ્યા હા સર એટલે આ રીતે તમે કરી શકો બીજી એક સંખ્યા જોઈએ અને એ સંખ્યાને કેવી રીતે કરી શકાય એ પણ જોઈએ સિમ્પલ દાખલા તરીકે આ કેવી રીતે બન્યું આપણે જોઈ લઈએ અહીંયા હું લખું છું 5 ક્રમિક એકી સંખ્યા લઈએ બરાબર છે તો હવે તમે અહીંયા વિચારો આ કેવી રીતે આવ્યું તો 5 અને 7 ની વચ્ચે કઈ સંખ્યા આવે આમ તો 5 સીધા 35 થાય આપણા હિસાબથી અહીંયા હું લખીશ 35 35 એટલે 5 અને 7 ની વચ્ચે કઈ સંખ્યા આવે 6 આવે 6 નો વર્ગ 36 એમાંથી એક જાય તો 35 આવી જાય બરાબર ને હા તો 5 અહીં જોજો આ જે 5 છે એની જગ્યાએ હું લખું છું 6 - 1 અને આ જે 7 લખું છું એની જગ્યાએ લખું છું 6 + 1 લખી શકાય તો અહીંયા તમે જોશો સંખ્યા 6 6 છે અને 1 1 છે બરાબર છે બંને વચ્ચે ખાલી નિશાની જુદી છે એકમાં ઓછા છે ને બીજામાં વત્તા છે તો જ્યારે આવી રીતે આપેલું હોય બંને બાજુ સંખ્યા સરખી હોય ફક્ત નિશાની પહેલી ઓછા હોય અથવા વત્તા હોય એના સાથે કોઈ જ લેવા દેવા નથી પણ બંને નિશાની આપેલી હોવી જોઈએ તો અહીંયા લખું છું હું 6 નો વર્ગ ઓછા અહીંયા લખીશું 1 બરાબર 6 નો વર્ગ ઓછા અહીંયા શું લખીશું 1 તો આ રીતે તમે લખી શકો અને હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે 5 સીધા કેટલા થાય 5 સીધા 35
બરાબર છે. હવે આ જે 35 છે એટલે 5 અને 7 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 6. તો ડાયરેક્ટ આપણે લખી દઈએ ને 6 નો વર્ગ ઓછા 1. પણ 6 નો વર્ગ ઓછા 1 કઈ રીતે આવે? તો કે આ રીતે આવે. ઓકે, ખબર પડી ગઈ? હા સર. ઓકે, સબ્જેક્ટ પેટર્ન જોઈએ તમે. 1 નો વર્ગ બરાબર. હવે અહીંયા તમે ચેક કરશો તો અહીંયા હું લખીશ 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. કેટલો થશે? 1 જ થશે. 1. બંને બાજુ 1 1 તો આવવા જ જોઈએ. ધ્યાન રાખજો ખાસ, બંને બાજુ 1 1 તો આવશે. વચ્ચે સંખ્યા હું મૂકતો જઈશ. આ તમે ગુણાકાર કરો ને 111 ગુણ્યા 111 આ પ્રમાણે જવાબ આવે. પડે છે ખબર? આ બધી પેટર્ન છે. અહીંયા તમે ચેક કરો તો આ એક આ પ્રકારની પેટર્ન છે. આડામાં પણ તમે ચેક કરી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ પણ એક પ્રકારની પેટર્ન જ છે બેટા. 7 67 667 એની પણ એક પેટર્ન બને છે. 7 નો વર્ગ 67 નો વર્ગ 667 નો વર્ગ પછી 6 6 6 7 આનો વર્ગ. બરાબર છે. તો 7 નો વર્ગ કયો આવશે? જોઈ લઈએ આપણે. 49. હવે 6 વધ્યા તો 2 વાર 4 89. પછી 2 6 બીજા વધ્યા 889. પછી 4 4 4 8 8 9 બરાબર છે. અને 3 ટાઈમ જ્યારે 6 વધે તો 4 4 4 4 8 8 8 9. ક્લિયર? આ પણ એક પ્રકારની પેટર્ન જ છે. આવી રીતે તમે પણ રમત કરતા કરતા પેટર્ન કરી શકો છો, પણ એક સરખી સંખ્યા તમને એ પ્રમાણે મળવી જોઈએ. બરાબર? ચલો, હવે સ્વાધ્યાયના જે દાખલા છે બેટા તમારા લોકોએ જોઈ લેવાના છે. જે પણ ના આવડે તમારે મને કહેવાના છે. બીજું હું તમને શીખવાડું. દાખલા તરીકે મારે 23 નો વર્ગ છે. 23 નો વર્ગ મારે કરવો છે. 23 બરાબર શું થાય? તો કે 20 વત્તા 3 થાય. માટે 23 નો વર્ગ બરાબર 20 વત્તા 3 આખાનો વર્ગ. માટે 23 નો વર્ગ બરાબર આ જે કૌંસ છે હું 2 વાર લખીશ. આ જે કૌંસ આપેલો છે એ હું 2 વાર લખીશ. 20 વત્તા 3 અને ફરીવાર પણ 20 વત્તા 3. હું જ્યારે પણ વર્ગ કાઢી નાખું ત્યારે મારે એ કૌંસ 2 વખત લખવાનો છે, પણ પછી વર્ગ પણ લખવાનો અને કૌંસ પણ કરવાનો એ ભૂલ ના કરતા. અહીંયા કૌંસ આપણે કેમ 2 વખત કર્યો? તો કે અહીં શું આપેલું છે? 2 વખત આપેલું છે, વર્ગ આપેલો છે. એટલા માટે આપણે આ કૌંસ કેટલી વખત કર્યા? 2 વખત કર્યા. ઓકે, ચલો હવે
એક કૌંસ કોઈ પણ બે વખત લખી કાઢો. બરાબર છે, એક કૌંસ બે વખત લખી કાઢો. અને દાખલા તરીકે આપણે આ કૌંસ બે વખત લખ્યો, તો હવે આ જે સંખ્યા રહી, બીજો કૌંસ આપણે બે વખત લખ્યો, ધ્યાન રાખજો ખાસ. બીજો કૌંસ આપણે શું કર્યો, બે વખત લખી કાઢ્યો. ઓકે, એટલે તમને ખ્યાલ આવી જાય લીટી વડે. હવે આ જે સંખ્યા રહી, આ સંખ્યાને અહીંયા મૂકો. તો અહીંયા હું 20 લખીશ અને આ સંખ્યાને અહીંયા મૂકો નિશાની સાથે, તો અહીંયા 3 લખીશ. ખબર પડી ગઈ? એક જે 20 હતા આગળ લખ્યા અને +3 નિશાની સાથે પાછળ લખ્યા. 20 + 3 વાળો કૌંસ છે, લીટી દોરેલો છે, બે વખત આપણે લખ્યો. ઓકે, હવે સાદો ગુણાકાર 20 × 20 એટલે 2 દુ 4, 440 ના લખતા. હા, ખાલી 20 × 20 કરીને 40 ના લખતા, વત્તા 20 તરી 60, વત્તા 3 × 20 એ પણ 60, વત્તા 3 તરી 9. હવે આ બધાનો આપણે જ્યારે સરવાળો કરીએ તો 23 નો વર્ગ કેટલો આવશે? તો કે 529. કેટલો આવશે? 529. ખબર પડી ગઈ તમને લોકોને? હા, ખબર પડી? હા સર. હા સર. ઓકે, આવી રીતે બીજા પણ વર્ગ તમે કરી શકો. દાખલા તરીકે હું લઈ લઉં 42 નો વર્ગ. 42 નો વર્ગ, તો મારે શું કરવું પડશે? 40 + 2 નો વર્ગ લેવો પડશે. માટે 40 + 2 કેટલી વખત મારે લખવાના? બે વખત લખવાના. એ બે વખત લખ્યા પછી એક વાર કૌંસમાં 40 + 2 લખો, બીજી વાર કૌંસમાં પણ 40 + 2 લખો. એટલે એક કૌંસ તમારે કેટલી વખત લેવાનો? બે વખત લેવાનો. લખી કાઢ્યો. હવે આગળ તમે ચેક કરશો તો આ જે 40 છે એ 40 ને મૂકવાના અહીંયા, અને નિશાની સાથે જે સંખ્યા રહી +2 એને મૂકવાના અહીંયા. હવે 4 × 4 ચોકું ચોકું 16 એટલે થશે 1600. બે મીંડા મૂકવાના, વત્તા 40 દુ 80, વત્તા 40 દુ 80 અને 2 દુ 4. આ કેવી રીતે જવાબ આવે છે? તો આના માટે ધ્યાન રાખવાનું કે પહેલા આ જે 40 છે એ 40 ને આ 40 ની જોડે ગુણું છું, એટલે 4 × 4 16 થાય અને બે મીંડા મૂકી દીધા. પછી આ 40 ને બે જોડે ગુણું છું, એટલે 40 દુ 80 મેં લખ્યા. રાઈટ? એ પછી આ કૌંસની વાત કરતો 2 ને 40 જોડે ગુણું છું, એટલે 80 થયા. અને છેલ્લે 2 ને આ બે જોડે ગુણું છું. ટૂંકમાં કૌંસની બહાર જે પણ સંખ્યા રહેલી હોય એને કૌંસની અંદર રહેલી બધી જ સંખ્યા વડે ગુણવાના. કૌંસની બહાર જે પણ સંખ્યા રહેલી હોય એને કૌંસની અંદર રહેલી બધી જ સંખ્યા વડે તમારે શું કરવાના? ગુણવાના. બરાબર છે? હવે તમે આનો જ્યારે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 1764. કેટલો જવાબ આવશે? 1764. બરાબર છે? આ પણ એક પ્રકારની પેટર્ન થઈ. બરાબર છે? પાયથાગોરિયન ત્રિપુટી. પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? કોઈ પણ બે સંખ્યાનો વર્ગ કરો તો ત્રીજી સંખ્યાનો વર્ગ આવવો જોઈએ. એક સિમ્પલ તમને સમજાવું, આ ખાસ પૂછાશે પરીક્ષાની અંદર, એટલે તૈયાર કરજો. પાયથાગોરિયન ત્રિપુટી. પાયથાગોરિયન ત્રિપુટી એટલે શું? તમારે કોઈ પણ બે સંખ્યા લેવાની અને એ બે સંખ્યાનો શું કરવાનો? વર્ગ કરવાનો.
અને એ વર્ગ કરો તો તમારો જે જવાબ આવે એ જવાબ પણ કોઈ એક સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. ખબર પડે છે શું કહું છું? દાખલા તરીકે એક સિમ્પલ તમે વિચારો, હું બે સંખ્યા લઉં છું 1 અને 2, તો 1 નો વર્ગ કેટલો? કેટલો થાય 1 નો વર્ગ? 1 અને 2 નો વર્ગ? 4 4. 4 નો સરવાળો કરો, જવાબ શું છે? 5 5 આવે. તો 5 કોઈ સંખ્યાનો વર્ગ છે 5? ના ના. તો 1 2 થઈ શકાય નહીં. ચલો 2 નો વર્ગ કેટલો? 4 અને 3 નો વર્ગ કેટલો? 3 નો 9 વર્ગ 9. 9 અને 4 નો સરવાળો કરો. 9 અને 4 નો સરવાળો કરો. 9 ને 4 કેટલા થાય? 13 કોઈ સંખ્યાનો વર્ગ છે? 13 કોઈ સંખ્યાનો વર્ગ છે? 13 કોઈ સંખ્યાનો વર્ગ છે? નથી ને? તો તમારે એ નહીં. તો જુઓ આપણે શું કરીએ એના માટે? 3 લઈએ. ધ્યાન રાખજો ખાસ. 3 લઈએ, 4 લઈએ. બરાબર છે? 3 નો વર્ગ કેટલો? 9 9. 4 નો વર્ગ કેટલો? 16 16. 16 ના 9 કેટલા થાય? 16 ને 9 25. 25 શાનો વર્ગ છે? 5 નો આને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. ખબર પડી? આને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. 3 4 અને 5. ખબર પડી? ત્રિપુટી એટલે 3 સંખ્યા હોવી જોઈએ એને ત્રિપુટી કહેવાય. અને સંખ્યા થઈ ને? ઓકે, ખબર પડી? ઓકે. બીજી સંખ્યા લઈએ. ચલો 6 નો વર્ગ કેટલો? 36 8 નો વર્ગ? 36 8 નો વર્ગ? 64 સરવાળો કરો બંનેનો. બંનેનો સરવાળો કરો. 100 100 શાનો વર્ગ છે? 100 શાનો વર્ગ છે? 10 નો આ પણ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. આ પણ પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. કઈ કઈ સંખ્યા? 6 8 અને 10. ક્લિયર? ખબર પડે છે? ઓકે. ચલો બીજી સંખ્યા આપણે લઈએ. ચલો 5 નો વર્ગ કેટલો? 25 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. બરાબર. અને 12 નો વર્ગ કેટલો? 144 144. આ બંનેનો સરવાળો આવે
અન્યનો સરવાળો થશે 169 કેટલો આવે 169 શાનો વર્ગ છે 169 શાનો વર્ગ છે 169 13 બરાબર આ સંખ્યા પણ પાયથાગોરિયન ત્રિપુટી કહી શકાય બરાબર કઈ કઈ 5 12 અને 13 આવડશે હા હા સર ખબર પડી હા સર અને લોચા નહીં મારો ને ના સર ના સર પાયથાગોરિયન ત્રિપુટી માટે તમારે એક વ્યાપક સૂત્ર યાદ રાખવાનું જેનાથી તમે શોધી શકો વ્યાપક સૂત્ર આપણે યાદ રાખવાનું છે એમાં તમારે લખવાનું છે 3 સંખ્યા ધ્યાન રાખજો બેટા 2m m square minus 1 અને m square plus 1 આ 3 સૂત્રો છે ધ્યાન રાખજો ખાસ 2m m square minus 1 અને m square plus 1 તમને જ્યારે પ્રશ્ન આપે કે ભાઈ જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો તમારે m ની જગ્યાએ ફક્ત કિંમત મૂકવાની છે શાની જગ્યાએ કિંમત મૂકવાની m ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની બરાબર અને નક્કી કરવાનું જોઈ લઈએ ટુ એમ m square minus 1 અને m square plus 1 બરાબર છે એવો એક દાખલો આપણે જોઈ લઈએ જેમાં નાનામાં નાનો અંક 8 હોય તો પાયથાગોરિયન ત્રિપુટી શોધો એવું કીધું છે આપણને બરાબર તો m બરાબર 8 મૂકવાના હવે તમારે વારાફરતી કિંમત લેવાની પહેલા આપણે લઈશું 2m એમાં 2 ગુણ્યા m છે 2 ને m ની વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકારની નિશાની સમજવાની 2 ગુણ્યા m ની જગ્યાએ હું 8 મૂકીશ તો 2 * કેટલા થશે 16 થશે બીજી હું કિંમત લખું છું બીજી કિંમતમાં લખ્યું છે m square ઓછા 1 m square ઓછા 1 m ની કિંમત ત્યાં લખીશું 8 નો વર્ગ ઓછા 1 8 નો વર્ગ કેટલો થાય 64 1 મિનિટ બચ્ચા તમને અહીંયા શું કહે છે 2m તો સૌથી મોટા થશે m square ઓછા 1 બરાબર આપણે 8 લેવું પડશે m square ઓછા 1 બરાબર 8 લઈએ તો m ની કિંમત મળશે આપણને અને એના પરથી આપણે પછી શોધવાનું છે સમજાવું તમને હું કેવી રીતે આ રીતે નહીં કરાય બતાવું તમને હું
એ સંખ્યા મોટી આવી જશે. જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. તો આમાં પહેલા આને આમ કર્યું છે કે m² ઓછા 1 બરાબર 8 લીધું છે. ધ્યાન રાખજો ખાસ. હવે તો m² બરાબર 8, આ અહીંયા ઓછા 1 છે, એને જમણી બાજુ લઈ જાઓ તો એ થશે +1, ઓછા હોય તો વત્તા થાય. m² બરાબર 8 અને કેટલા થશે? 9 થશે. અહીંયા વર્ગ છે, એને તમે રાઈટ સાઈડ લઈ જાઓ તો વર્ગમૂળ થાય. શું થાય? વર્ગમૂળ થાય. એટલે આ રીતે લખાય 9 ને. બરાબર છે? માટે m બરાબર 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3 થાય. તો આપણે સૌથી પહેલા m ની કિંમત શોધી. બરાબર? આપણે સૌથી પહેલા શું કર્યું બેટા? m ની કિંમત આપણે શોધી. m ની કિંમત કેટલી મળી આપણને? 3 મળી છે. ઓકે, તો તમારે ત્રણેય બરાબર શોધવું પડશે બેટા. નાનામાં નાનો અંક 8 કે છે ને, તો ત્રણેયમાં તમે કિંમત મૂકી જો તો તમને ખ્યાલ આવશે. ચલો, m ની કિંમત આમાં 3 આવી. બરાબર? તો 2m બરાબર કેટલા થશે? 2m 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે બેટા? 6 થશે. અને ત્રીજું આપણું છે m² વત્તા 1. ત્રીજું આપણું શું છે? m² વત્તા 1. ચલો, m ની કિંમત કેટલી છે? 3 છે. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 વત્તા 1 કેટલા થાય? 10. બરાબર છે? તો જુઓ, પહેલી કિંમત આવી આપણી 8, બીજી કિંમત આવી 6 અને ત્રીજી કિંમત આવી 10. પણ રકમમાં શું કીધેલું છે? નાનામાં નાની કિંમત જ 8 છે. તો 6 તો એનાથી નાના આયા, એટલે આપણો આ જવાબ હોઈ શકે નહીં. ખબર પડે છે બચ્ચા? ખ્યાલ આવે છે શું કહું છું? હા સર. હવે જોઈએ બીજું જોઈએ. ધ્યાન રાખજો ખાસ. હું અહીંયા લઉં છું 2m બરાબર 8 લઉં છું. ઓકે, 2m બરાબર 8 મેં ધાર લીધું. ચલો, તો m ની કિંમત કેટલી થશે? 8. આ 2 ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવશે. તો m ની કિંમત કેટલી થશે? તો કે 2 ચોક 8. તો m ની કિંમત આવી મારી પાસે 4 આવી. ઓકે, હવે બીજું મારે શું શોધવાનું રહ્યું? m² ઓછા 1. તો m ની કિંમત કેટલી આવી મારી પાસે? 4. 4 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16 માંથી 1 બાદ કરો. 16 માંથી 1 બાદ કરો. 8 કોણ બોલ્યું? 4 નો વર્ગ 16 થાય, 8 નહીં. 15. ચલો, 16 માંથી 1 બાદ કરે તો 15. ચલો, m² વત્તા 1 જુઓ. હવે ફરીવાર ચેક કરો. ચલો, m ની કિંમત કેટલી આપી છે? 4. 4 નો વર્ગ કેટલો થાય? 16 વત્તા કેટલા થાય? 17. તો જુઓ, તમારી પાસે ત્રણ કિંમત આવી. પહેલી આવી, બીજી અને ત્રીજી આવી 17. તો આ ત્રણેયમાં સૌથી નાની સંખ્યા 8 થઈ. હા, તો આ આપણો જવાબ સાચો. ખબર પડે છે બચ્ચા? પહેલું જે જોયું ચેક કર્યું. તમારે શું કરવું પડે બેટા? ધારી જ લેવું પડે વ્યાપક સ્વરૂપના આધારે. બરાબર? આવા દાખલા તમે કરશો તો તમને ખ્યાલ આવશે. તમારે શું કરવું પડે? વારા ફરતી ત્રણેય સંખ્યા માટે લેવા પડે. 2m માટે પણ તમારે લેવાના, m² ઓછા 1 માટે પણ તમારે લેવાના, અને તો પણ m² વત્તા 1 માટે પણ લેવાના. બરાબર? બીજો એક દાખલો શીખવાડી દઉં તમને, પછી અહીંયા પૂરું કરીએ.
તમે જુઓ દાખલા તરીકે અહીંયા આપણને કીધું છે કે એક ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી કોઈ સંખ્યાઓ શોધો. પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા એને 12 આપી છે, બાકીની બે સંખ્યા આપણે શોધવાની છે. ઓકે, તો આપણે શોધો. તો તમારે શું કરવું પડે? પહેલા 2m બરાબર 12 મૂકીને પણ તમે શોધી શકો. ઓછા 1 બરાબર 12 મૂકીને પણ તમે શોધી શકો. બરાબર છે? અને m સ્ક્વેર વત્તા 1 બરાબર 12 મૂકીને પણ તમે શોધી શકો. તમારે વિચારવું પડે કે કઈ સંખ્યા હું લઉં તો મારો જવાબ આ. ઓકે, ચલો હવે તમે સિમ્પલ વિચારો બેટા કે અહીંયા -1 આપેલા છે. -1 પેલી બાજુ જાય એટલે શું થાય? +1 થાય. તો 12 માં 1 ઉમેર્યો તો કેટલા થાય? 13. હવે m વર્ગ બરાબર 13 જો હોય તો 13 નું વર્ગમૂળ નીકળે ખરું? એવી કોઈ સંખ્યા છે જેનો વર્ગ 13 થાય? ના. હા, તો m સ્ક્વેર ઓછા 1 બરાબર હું 12 લઈ શકીશ નહીં. ચલો m સ્ક્વેર વત્તા 1 આની વાત કરીએ આપણે. ચલો આ વત્તા 1 છે, આ બાજુ જાય તો શું થાય? વત્તા હોય તો બાદબાકી. તો 12 માંથી 1 બાદ કરો 11. તો m સ્ક્વેર બરાબર 11 થયા. તો એવી કોઈ સંખ્યા છે જેનો વર્ગ 11 છે? ના. તો આ મારાથી લઈ શકાય નહીં. તો મારે શું જ લેવું પડશે? 2m બરાબર 12 જ લેવા પડશે. ખ્યાલ આવે છે બચ્ચા? મારે શું લેવું પડશે? 2m બરાબર 12 જ લેવું પડશે. ચલો હવે એના પરથી આપણે શોધી કાઢીએ. અહીંયા હું લખું છું 2m બરાબર 12, m બરાબર 12 ના છેદમાં 2, 2 છંગ 12 માટે m ની કિંમત કેટલી આવી મારી? 6 મળી. ઓકે, હવે m સ્ક્વેર ઓછા 1 અને m સ્ક્વેર વત્તા 1 જોઈએ. m સ્ક્વેર ઓછા 1 જેમાં m ની કિંમત આવી છે 6 નો વર્ગ ઓછા 1. 6 નો વર્ગ કેટલો થાય? 36 ઓછા 1. 36 માંથી કેટલા આવે? 35. ઓકે, ત્રીજી સંખ્યા જોઈએ m સ્ક્વેર વત્તા 1 બરાબર 6 નો વર્ગ વત્તા 1. તો 36 વત્તા 1. સાડત્રીસ થઈ. તો તમામ ત્રણ સંખ્યાઓ કઈ થશે બેટા? પહેલી સંખ્યા થઈ બીજી સંખ્યા કઈ થઈ? 35. આના લેતા હા, આ તો આપણે ખાલી m ની કિંમત શોધી છે. આપણે 2m બરાબર જોવાનું છે. 2m m સ્ક્વેર ઓછા 1 અને m સ્ક્વેર વત્તા 1. આ m બરાબર 6 વાળું આપણે m ની કિંમત કેમ શોધીએ છીએ? બાજુમાં આપણે રકમ ગણવા માટે, આપણો દાખલો ગણવા માટે. ખ્યાલ આવે છે? ઓકે, બરાબર. તો આ તમારો જવાબ થયો. આ વર્ષે 6.1 ને 6.2 બંને તમારે ગણવાના છે. કાલે તમારે કેટલા વાગે? તમારે કાલે છે લેક્ચર? કાલે સવારમાં? ના સર, કાલે નથી. કાલે ના સર. આજે જો સેટ થશે તો હું તમને આ રીતે ફરી લઈને મોકલાઈ દઈશ. ઓકે બચ્ચાઓ? તો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. બરાબર, ચલો રેડ બટન દબાવીને બધા બહાર નીકળી જાઓ બેટા. રેડ બટન પ્રેસ કરીને બધા બહાર નીકળી જાઓ. દાખલો. શું બચ્ચા? હેલો સર, દાખલો પેલો રચના વાળો મેં તમને મોકલ્યો તો ને? મેં શું લખીને મોકલ્યું હતું બેટા તને? બુક્સ મોકલાવજો મમ્મી જોડે કે એમની જોડે. બરાબર, પણ સ્કૂલમાં મમ્મીને મોકલજો બેટા. મમ્મી પપ્પા કે જે કોઈ ફ્રી હોય ને એમને મોકલજો, વાંધો નહીં. હા,
ચલો બચ્ચાઓ રેડ બટન દબાવીને બહાર નીકળી જાઓ. બાય સર. બાય બચ્ચા. બાય સર. બાય બચ્ચા.